શું તમે પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને તમે પણ ગવર્મેન્ટ જોબ મેળવવા માંગો છો તો આ વિડીયો માત્ર તમારા માટે જ છે. તો તમે આફ્ટર ડિપ્લોમા આ 5 વેકેન્સીઝમાં એપ્લાય કરી શકો છો. ફર્સ્ટ, એસએસસી ઇન જેઈ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ એક્ઝામને કન્ડક્ટ કરવામાં આવે છે, જેની પોસ્ટ હોય છે જુનિયર એન્જિનિયર. તમને આ વેકેન્સીઝની અંદર ઓન એન એવરેજ સેલેરી 50,000 થી લઈને 55,000 સુધીની મળી શકે છે. આરઆરબી ઇન જેઈ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ એક્ઝામને કન્ડક્ટ કરવામાં આવે છે. આની વેકેન્સીઝ પણ એવરી યર બહાર પાડવામાં આવે છે, જેની અંદર જુનિયર એન્જિનિયરની પોસ્ટ તમને આપવામાં આવે છે. ડિપ્લોમાની બધી જ કોર બ્રાન્ચ આ વેકેન્સીઝની અંદર એપ્લાય કરી શકે છે. આની પણ ઓન એન એવરેજ સેલેરી 50,000 થી લઈને 55,000 સુધીની હોય છે. પીએસયુ જોબ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, આ વેકેન્સીઝની અંદર તમે આઈઓસીએલ, ઓએનજીસી, જીઈએલ, એચઈએલ જેવી ઘણી બધી કંપનીઓમાં પણ તમે એપ્લાય કરી શકો છો, જેની ઓન એન એવરેજ સેલેરી 35,000 થી સ્ટાર્ટિંગ થાય છે. સ્ટેટ જેઈ, જો તમે ગુજરાત રાજ્યથી છો તો તમે સ્ટેટ જેઈ એક્ઝામ માટે યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, જીએસઈસીએલ જેવી વેકેન્સીઝ પર એપ્લાય કરી શકો છો. આની પણ ઓન એન એવરેજ સેલેરી તમારે 40,000 થી સ્ટાર્ટ થઈને 55,000 સુધીની હોઈ શકે છે. જો તમે ડિપ્લોમા પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ કરવા ઈચ્છો છો તો તમારા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ પણ અવેલેબલ છે, જેમ કે ડીઆરડીઓ, ઇસરો જેવી વેકેન્સીઝ માટે પણ તમે એપ્લાય કરી શકો છો. આના સિવાય ઘણી બધી અન્ય વેકેન્સીઝ બહાર પડે છે. જો તમને અન્ય વેકેન્સી વિશે જાણકારી જોઈએ તો કમેન્ટ સેક્શનમાં લખો વેકેન્સીઝ.